એસઓજી કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીમ ફિટનેસ સેન્ટરોમાં સામૂહિક ચેકિંગ. વડોદરા શહેર સહિત ગુજરાતના અલગ અલગ શહેરોના જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા લોકો ફિટનેસ નહીં પણ જીવલેણ દવા વેચનારા પેડલર બની ગયા છે. બની બેઠેલા જીમ ટ્રેનરોનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે હાલ આ ઘટકોને ગંભીરતાથી લઈને આજરોજ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી એસઓજી કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના જીમ ફિટનેસ સેન્ટરોમાં સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ દવાઓના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. એસઓજી પીઆઈ એસડી રાતડાએ માહિતી આપતા જણાવ્યું કે પોલીસ કમિશનર નરસિંહા કુમારે શહેરમાં ફિટનેસ અર્થે ચાલતા જીમ ફિટનેસ સેન્ટરોમાં જતા લોકોના સ્વાસ્થ્ય સલામતી માટે વડોદરા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે જરૂરી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જીમ ફિટનેસ સેન્ટરના સંચાલકો દ્વારા ન્યુટ્રાસ્યુટિકલ દવાઓ, પ્રોટીન પાવડર તથા એનાબોલિક સ્ટેરોઇડનું ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી.